ભારતના જ્યોતિર્લિંગ, ભારતની શક્તિપીઠ, ભારતના ધાર્મિક સ્થળોનું શુભ સુંદર જતન થઈ રહ્યું છે સાહેબ. બહુ સારું જતન થઈ રહ્યું છે. પછી મહાકાળનું કોરિડોર હોય તોય ભલે, કાશી વિશ્વનાથનું કોરિડોર હોય તોય ભલે, કેટલી અદ્ભુત જગ્યા કરી નાખી. માનવ મહેરામણ ઉમટે છે સાહેબ, કારણ કે મૂળિયા સાચવી લીધા છે. મૂળિયા સચવાઈ ગયા છે. આટલા વર્ષોથી જે પાવાગઢમાં તકલીફ થતી ધજા ચડાવવામાં, ત્યાં પણ કેટલી સુંદર વ્યવસ્થાઓ થઈ ગઈ. એટલે આ વ્યાસપીઠ ઉપરથી વખાણ નથી કરતો સાહેબ, પણ સારું કાર્ય થાય છે, સનાતનનું કાર્ય થાય છે, તો વ્યાસપીઠ પેલી વધાવવા માટે આવે. વ્યાસપીઠનું કાર્ય શું? સનાતનનું કાર્ય. એ સરકારનું કાર્ય ને સરકાર જો આ સનાતનના કાર્ય કરે તો એનામાં વ્યાસપીઠ ભેગી જ હોય સાહેબ. સનાતનનું કાર્ય થાય છે. અયોધ્યાનું જે રામ મંદિર બન્યું ને, 500 વર્ષ 550 વર્ષની લડત, કેટલા બધા બલિદાન દેવાના, કેટલા બધા બિચારા ભૂખ્યા રહ્યા, કેટલા તરસ્યા રહ્યા, કેટલા પોતાની થાળીમાં ધૂળ નાખી નાખી અને અનાજ ખાતા હતા કે જ્યાં સુધી અમારા રામ ભગવાન બારે છે ત્યાં સુધી અમે અન્ન નહીં લઈએ. થાળીમાં ધૂળ. પણ આ બધાના બલિદાનોનો આપણે વાત નથી કરવી સાહેબ, પણ ભારત વર્ષે, ભારત દેશમાં 2 દિવાળી ઉજવાણી 22 જાન્યુઆરીના દિવસે. એક ઓ દિવાળી જે ઉજવી છે તો ઉજવાણી, પણ પાછી બીજી દિવાળી ઉજવાણી, ઘરે ઘરે દીવા પ્રગટ્યા, ઘરે ઘરે ભગવા રંગ લેવાના. ખાલી ભારતમાં નહીં, આખા વિશ્વમાં. ત્યારે તમે વિડીયો જોયા હતા ને ઓલા વોટ્સઅપમાં, અમેરિકાના મોટા ટાવર ઉપર, લંડનના મોટા ટાવર ઉપર, કેનેડા, ચાઇના, જાપાન, બધે બાજુ ભગવા લેણા. આખા વિશ્વએ રામનવમી બીજી ઉજવી હતી સાહેબ, આખા વિશ્વ.